છે અમેરિકાની કંપની ઓર્ગનોન ખરીદી શકે છે। શું છે સંપૂર્ણ વિગતો જાણીએ સહયોગી યતીન મોટા પાસેથી। જે યતીનજી જણાવો શું છે ખાસ વિગત અને શું અત્યારે સૂત્રો પાસેથી આપણને સમાચાર મળી રહ્યા છે। તો સન ફાર્મા એક મોટું એક્વિઝિશન અમેરિકન માર્કેટ્સમાં જે છે એક્સપ્લોર કરી રહ્યું છે। જે અમને સૂત્રોથી જાણકારી મળી રહી છે, ઓર્ગનોન કરીને કંપની છે જે વુમન હેલ્થ કેર અને બાયોસિમિલર પ્રોડક્ટ્સમાં એક મોટું નામ છે અમેરિકન માર્કેટ્સમાં। અત્યારે માર્કેટ કેપિટલાઇઝેશન કંપનીનું લગભગ $2 બિલિયન એટલે 18,000 કરોડની આસપાસ છે અને લગભગ $8 બિલિયનની આસપાસની ડેટ છે, એટલે જે કુલ મળીને એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે એ લગભગ 90,000 કરોડ રૂપિયાની છે। અને આ પ્રકારની એક્વિઝિશન જે છે એ સન ફાર્મા વિચારી રહી છે યુએસ માર્કેટ્સમાં કરવા માટે। ઓબ્વિયસલી ટ્રમ્પના જે એડમિનિસ્ટ્રેશન છે તેમને જણાવ્યું છે કે જે ફાર્મા પ્રોડક્શન છે એ વધુમાં વધુ અમેરિકામાં થાય અને આ જ સ્ટ્રેટેજીના તહેત સન ફાર્મા જે છે એ એક મોટું એક્વિઝિશન કરવાની તૈયારી કરી રહ્યું છે। સ્લમ સેલ થશે કે સ્ટેક સેલ થશે એ અત્યારે આપણને ખબર નથી, પણ ક્લિયરલી આ $10 બિલિયન વેલ્યુની એક્વિઝિશનના કારણે યુએસમાં એક મોટો પોર્ટફોલિયો સન ફાર્માને મળશે। તેની સિવાય તેમને જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે, જે બાયોસિમિલર પ્રોડક્ટ્સ છે, સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ છે, તેમનું બી એક્સેસ મળશે। સન ફાર્માની પાસેથી આપણે જે કમેન્ટ મળી છે એ એમણે કીધું છે કે સ્પેક્યુલેશન પર તેઓ કમેન્ટ નહીં કરે, પણ ક્લિયરલી આપણે છેલ્લા એક મહિનામાં વાત કરીએ તો ઓર્ગનોનના શેર્સ લગભગ 28% ઉપર ચાલ્યા ગયા છે, જેનું મતલબ એ છે કે કદાચ કંઈક પ્રકારની વાતચીત અત્યારે તેઓ M&A એંગલથી યુએસ માર્કેટ્સ માટે જોઈ રહ્યા છે। જી યતીનજી આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ ખાસ કરીને એક બહુ મહત્ત્વનું અધિગ્રહણ અહીંયાથી કદાચ કરી શકે એવા સમાચાર અત્યારે આપણને સૂત્રો પાસેથી મળી રહ્યા છે। સન ફાર્મામાં જે શરૂઆત થોડીક આપણને અહીંયાથી નબળી જોવા મળી હતી, પરંતુ ત્યાંથી થોડોક રિકવરી અત્યારે બજારની અંદર આવી છે। આમ તો ગૌરાંગજી આ વાત હજી બહુ આપણને સૂત્રો તરફથી મળી રહી છે, કન્ફર્મ વિગત નથી, એટલે બહુ વધારે આપણે આના પર ચર્ચા ન કરીએ, પરંતુ એક પર્સપેક્ટિવ એ રીતથી લેવો છે કે જ્યારથી આપણને ટ્રમ્પ ટેરિફની પણ તમે જે વાત કરી કે પરમાણુ બોમ્બની જેમ તેઓ યુઝ કરી રહ્યા છે, ત્યારથી ભારતીય કંપનીઓ જે ફાર્મા કંપનીઓ એમાં પણ ખાસ કરીને છે, ક્યાં તો સીધી કે સીધી રીતે તેઓ ત્યાં આગળ ઉત્પાદન વધારી રહ્યા છે કે પછી આવી રીતે મર્જર અને એક્વિઝિશન દ્વારા અમેરિકન માર્કેટમાં પોતાનું પ્રેઝન્સ વધારવાનું વાત કરી રહ્યા છે। કારણ કે આપણે હમણાં જોયું કે બાયોકોનનો પણ આ પ્રકારના એક ડીલ આપણને થતી દેખાઈ હતી થોડા સમય પહેલાં। તમને લાગે છે કે જો આ જ વલણ ટ્રમ્પ સરકાર તરફથી રહે છે તો પછી આ બધા જ ઓપ્શન પર આપણને ફાર્મા કંપનીઓ કે અન્ય ફાર્મા કંપનીઓ પર કદાચ આગળ વિચારતી દેખાશે? ધીરજ, સૌપ્રથમ તો સન ફાર્મા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે, આ ડિસ્ક્લોઝર છે। બીજી વાત, અમેરિકામાં આવીને બનાવો અને અમેરિકાને મોટું બનાવો વગેરે વગેરેની વાતો રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરી રહ્યા છે। હવે આમાં એક વાત સમજવા જેવી એ છે, મારા ખ્યાલથી અમેરિકાના રાષ્ટ્રપતિનો જે સમય છે એ 4 વર્ષ માટે હોય છે, ટેન્યોર। હવે 4 વર્ષમાંથી મારા ખ્યાલથી લગભગ 1.5 વર્ષ તો નીકળી ગયું હશે, કદાચ વધારે। નવા સરેથી જો તમે કોઈ બી જાતની ઉત્પાદન ક્ષમતા તમે ત્યાં ઊભી કરવા જશો તો એ 1 વર્ષમાં કે 2 વર્ષમાં નથી બનવાની। અને આ કાર્યકાલ પૂરો થવા બાદ શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ તો એવું ઈચ્છે છે કે વળી પાછા રાષ્ટ્રપતિ પદ માટે ઉભા રહે, પણ એ શક્ય છે નહીં, જે રીતના ત્યાં નિયમ અને કાનૂન છે અમેરિકામાં। તો આ જે તમે જો નવી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા જશો તો સમય લાગશે। બીજો રસ્તો શું છે કે તમે તમારી જો ઉત્પાદન ક્ષમતા ત્યાં આગળ હોય તો એમાં વિસ્તાર યોજનાઓ કરો, અને ન હોય તો તમે કોઈ અધિગ્રહણ કરો, જેનાથી જે વાતો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન કરી રહ્યા છે એની પૂર્ણી થાય। મારા ખ્યાલથી વધારે વિગત છે નહીં, જેમ હમણાં યતીનભાઈ બી કહી રહ્યા હતા, તો મારી પાસે બી બહુ સીમિત માહિતી છે, એટલે આગળ પડતી ટિપ્પણી તો હું કરીશ નહીં। પણ એક રસ્તો એ છે ભારતીય કંપની માટે અથવા તો બાકી અન્ય કંપનીઓ માટે, જે બાકી અન્ય દેશોમાં છે, અમેરિકામાં નથી, કે તમે તમારી ઉત્પાદન ક્ષમતા હોય તો વિસ્તાર યોજના કરો અથવા તો અધિગ્રહણ કરો, જેનાથી આ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એની ઉપર તમને થોડું ઘણું રિલેક્સેશન મળશે। તો વ્યૂ અહીંયા ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે સન ફાર્મા માટે। લોંગ ટર્મ વ્યૂ તો અહીંયા પોઝિટિવ છે, પણ આ સમાચારની અસર અહીંયા કઈ રીતે આવે છે એના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે।